અમદાવાદમાં પડેલા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ એએમસીએ ડ્રેનેજ લાઇનમાં સીસીટીવી કેમેરા વડે નિરીક્ષણ કર્યું। પાલડીથી મણિનગર હીરાભાઈ ટાવર જતી લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ડ્રેનેજ લાઇનમાં સીસીટીવી કેમેરા ઉતારીને ડ્રેનેજ લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ડ્રેનેજ લીક થવાના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી। મેનહોલ 9 અને 10 વચ્ચે ઉતારવામાં આવ્યા સીસીટીવી કેમેરા। રવિવારના એએમસીના ડ્રેનેજ વિભાગે આ કામગીરી કરી હતી। ચોમાસા પહેલા ડ્રેનેજ લાઇનની સ્થિતિ અંગે સીસીટીવીથી સમીક્ષા કરવામાં આવી। ચોમાસું નજીક છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તરત પાણી ભરાઈ જાય છે અને એ સ્થિતિ ન સર્જાય તે માટે સીસીટીવીની મદદ લેવામાં આવી। સીસીટીવી કેમેરા ડ્રેનેજ લાઇનમાં નાખવામાં આવ્યા અને તેનાથી નિરીક્ષણ કરવામાં આવ્યું। ડ્રેનેજની સમીક્ષા કરવામાં આવી। મેનહોલ 9 અને 10 પાસે સીસીટીવીથી નિરીક્ષણ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું।